गुड आफ्टरनून फ्रेंड्स, मजा में? ओके, भौतिक विज्ञान विषय अंदर चैप्टर नंबर 6 कार्य ऊर्जा ने पावर एम आपणे लास्ट लेक्चर अंदर यांत्रिक ऊर्जा संरक्षण समझ्या था। यांत्रिक ऊर्जा एटले शुं? तो कि संरक्षी बळो माटे E = K + V एटले कुल ऊर्जा एटले कि गति ऊर्जा स्थिति ऊर्जा सरवाळो अचल होय अने આપણે આમ જોયું ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર હંમેશા શૂન્ય હોય, બરાબર। હવે આ જે સૂત્ર છે ને એના ઉપરથી બીજા ત્રણ સૂત્રો મળે, ધ્યાન આપજો। આ E = આપણે એમ કહી શકીએ K મેક્સિમમ પ્લસ V મિનિમમ। V એટલે સ્થિતિ ઊર્જા, એક આ સૂત્ર એટલે ત્રણ એટલે એક આ અને હજી એક E = આમ લખી શકો K મિનિમમ હોય ને ત્યારે V મેક્સિમમ હોય, પૂરું, રેડી। તો આનું એક આપણે ઉદાહરણ જોવાનું છે, એક સરસ મજાનું આપણને કીધું છે કે ઉપરોક્ત મુજબની ચર્ચા વધુ દ્રઢ બનાવવા માટે ફરીથી આપણે એક આજે આની ચર્ચા કરી તો આપણે સ્પ્રિંગ બળની અંદર હજી સમજશું પાછળના ટોપિકમાં, પરંતુ અહીંયા એમ દળના દડાને H ઊંચાઈના ખડક ઉપરથી પડતો મૂકવામાં આવે છે તો E માટેનું સૂત્ર આપણે તારવીએ છીએ, એમ દડાને H જેટલી ઊંચાઈએથી મુક્ત કરતા આપણે જુદા જુદા સૂત્રો તારવવાના છે કે યાંત્રિક ઊર્જા અચળ રહીએ તો શું થાય, એમ કઈ રીતે એના સૂત્રો મળે। માનો કે આ જે છે જેના ઉપરથી મુક્ત કર્યો છે એ ખડક કે ટાવર, એની ઊંચાઈ છે, અહીંથી પદાર્થ મુક્ત થાય છે, અહીંયા આવે છે, મુક્ત થાય ત્યારે પ્રારંભિક વેગ 0 છે, બરાબર। આ જે છે એ હાઇટ કેપિટલ H છે, બીજી કોઈ પણ ઊંચાઈએ પહોંચે છે વચ્ચેના ભાગમાં ત્યારે વેગ V = VH કીધો છે, અને તળિયે પહોંચે ત્યારનો વેગ V = V0 કીધો છે, બરાબર। અથવા તો સોરી, આ જે છે એનો ફાઇનલ વેગ કીધો છે, આને V0 કીધો છે, રેડી। પ્રારંભિક વેગ 0 છે, અહીંથી કાંઈક ઊંચાઈ છે H જેટલી, એ H જેટલી ઊંચાઈએ વેગ VH છે, એટલે આ અંતર કેટલું થાય ગણવું હોય તો H - H થાય। અહીંથી એક એમ દળનો પદાર્થ મુક્ત કર્યો છે, આ પદાર્થ છે એનું દળ એમ છે, બરાબર। તો અહીં ધ્યાન આપજો, હવે આપણે એના માટેના સૂત્રો તાળવવાના છે। તો સૌથી પહેલા આપણે કહી શકીએ કે H જેટલી ઊંચાઈએ કુલ ઉર્જા E = કુલ ઉર્જા = K + V। તો E = કે H જેટલી ઊંચાઈએ એનો વેગ V = 0 છે, માટેની ગતિ ઉર્જા 0 છે ને સ્થિતિ ઉર્જા કેટલી હશે તો mgh। તો H જેટલી મહત્તમ ઊંચાઈએ દડાની કુલ યાંત્રિક ઉર્જા કેટલી થઈ ભાઈ તો કે mgh જેટલી, આ સમીકરણ 1, બરાબર। હવે આ H જેટલી ઊંચાઈએ દડાની કુલ ઉર્જા આપણને એટલી મળી, હવે આપણે H - H જેટલી ઊંચાઈએ એમ દડાની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા E = E ઊંચાઈએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એટલે H જેટલી ઊંચાઈ ગણો તળિયેથી તો ત્યાં ગતિ ઉર્જા 1/m VH² થાય પ્લસ સ્થિતિ ઉર્જા mgh થાય। આ H જેટલી ઊંચાઈ એની કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા જેટલી જ હોય, ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટશે, બરાબર। ચાલો, તથા તળિયા પાસે દડાની કુલ ઉર્જા H = 0 પાસે E = એની ગતિ ઉર્જા 0
એટલે સોરી ગતિ ઉર્જા હજી કેટલી હશે? અંતિમ વેગ હશે અને સ્થિતિ ઉર્જા લગભગ 0. એટલે ત્યાં એની ઉર્જા કેટલી થઈ ગઈ તળિયા પાસે? E = 1/2 mv/f². એક સમીકરણ આ મળ્યું અને એ 0 કહી દો. એક સમીકરણ આ મળ્યું અને 2 નંબર આપો અને 3 નંબર આપો. બરાબર છે બાળકો? તો આ સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કે આ એ જ ઊંચાઈએ ઉર્જા હતી, એટલે આ E એ જ ઊંચાઈએ, આ જે છે એ જ જેટલી ઊંચાઈ હતી અને આ 0 છે. તો અહીં યાંત્રિક ઉર્જા તો સરખી જ હોય, EH બરાબર EH = E0 થાય. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કુલ ઉર્જા અચળ હોય. તો કોઈ પણ બે ઉર્જાને આપણે સરખાવો, EH અને E0 વાળી, EH = E0, તો EH એટલે આ EH વાળી ઉર્જા છે, EmGH છે કુલ યાંત્રિક ઉર્જા, અને E0 પાસે 1/2 mv/f² છે. mm કેન્સલ, એના ઉપરથી v/f² = 2gh. તો આ તે આપણે અંતિમ વેગવાળું સૂત્ર ભણ્યા હતા એ જ થઈ ગયું. બરાબર? એ તમને એટલું મળ્યું. હજી આમાં તમારે કોઈ પણ સરખાવી તો EH બરાબર E0 સરખાવ્યું, એને બદલે હવે EH = E⁻h લેતા, તો EH તો આપણને ખબર છે mgh છે અને E⁻h એટલે 1/2 mv/h² mgh. આ બાજુ આવી જાય, mg કોમન એટલે h - h = 1/2 mv/h². mm કેન્સલ, એના પરથી v/h² = 2g h - h. બરાબર? એટલું મળ્યું આપણને. જો 2gh એટલે vh = √2g h - h. બરાબર? આ વેગ જે છે એ તમને ક્યાં મળ્યો ભાઈ? તો કે સપાટીથી h જેટલી ઊંચાઈ, જ્યાંથી પદાર્થ મુક્ત થયો ત્યાંથી h - h જેટલી ઊંચાઈએ પદાર્થનો વેગ જે છે એ આપણને એટલો મળે. ક્લિયર થઈ ગયું? તો એ કંઈ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનું એક ઉદાહરણ છે કે દરેક બિંદુ પાસે યાંત્રિક ઉર્જા તો સરખી જ રહેવાની. અહીંયા તમે જોતા જાઓ તો અહીંયા શું થશે? ગતિ ઉર્જા વધી, સ્થિતિ ઉર્જા ઘટી. અહીંયા શું થયું? તો કે એ જ વસ્તુ થઈ ગઈ, જેટલી સ્થિતિ ઉર્જા હતી બધી ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ, સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. આ કઈ ક્ષણ છે? પદાર્થ નીચે ટચ થઈ જાય એ પહેલાંની. ઓકે, ચાલો એટલું લખી લો. પછી આપણે આનો ઉદાહરણનો દાખલો છે 6.7 એ ગણીએ. ચાલો, ઉદાહરણ 6.7 છે. એક L લંબાઈની દોરી છે, હું આમ દોરું છું એટલે તમને સમજાઈ જશે. આ L લંબાઈની દોરી છે, m દળનો પદાર્થ લટકાવેલો છે, L લંબાઈની દોરી છે. અહીંથી એને વેગ v0 આપ્યો, આ એનું કેન્દ્ર છે, એટલે v0 જેટલો વેગ આ દોરીને આપો એટલે અહીંયા આવશે. અહીંયા વેગ આમ હશે, એ B બિંદુ છે, એ બિંદુ છે, અહીંયા વેગ VB છે. હજી વેગ આપો એટલે અહીંયા આવે, અહીંયા વેગ VC છે. બરાબર? એ દોરી માનો કે આમ આવે ફરતી ફરતી, તો અહીંયા વેગ D બિંદુ હોય, તો અહીંયા વેગ VD કહીએ, અહીંયા C બિંદુ છે. વર્તુળાકાર માર્ગે જાય છે તથા ફક્ત મહત્તમ ઊંચા આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. આ C બિંદુ પાસે દોરી ઢીલી પડી જાય એટલે કઈ રીતે હોય? તો કે આમ લટકતી હોય ને આમ ગઈ, અહીંયા ઢીલી પડી ગઈ આમ, એટલે અહીં તણાવ બળ હાવ છે જ નહીં, અહીંયા તણાવ બળ છે. બરાબર? સમજો, અહીંયા આનો વેગ આમ છે સ્પર્શકની દિશામાં, એ v0 કીધો, એ બિંદુ પાસેનો વેગ. તો આપણે કેટલી વસ્તુ મેળવવાની છે? એક તો એનો v0 વેગ મેળવવાનો છે, બીજું B અને C પાસે ઝડપ મેળવવાની છે, VB એ મેળવવાની છે અને VC મેળવવાની છે. પછી B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર, એટલે B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર KB અને KC મેળવવાનો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવો હશે? ચોથું, C બિંદુ પાસે દોર્યો માર્ગ,
સી બિંદુ પાસે દડાનો માર્ગ આટલી વસ્તુ આપણે મેળવવાની છે. તો આપણે કાંઈ કરવાનું નથી, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જ લાગુ પાડવાનો છે. હમણાં જે આપણે ગણ્યો ને દાખલો એક થિયરી સમજ્યા ને એના જેવું. આ સંદર્ભ સપાટી છે, બરાબર સમજો. આ સંદર્ભ સપાટી છે. કેવી? અહીંથી અહીંયા સુધીનું અંતર તમે ગણો ને બાળકો, આ તે અંતર થાય 2l. કેટલું? 2l. તો અહીં પેલા તો બધા બિંદુ પાસે ઉર્જા શોધી લઈએ. ચાલો, અહીં બિંદુ એ પાસે સ્થિતિ ઉર્જા, આપણે 3 બિંદુની જ વાત છે. પહેલા તો UA ઇઝ ઇક્વલ ટુ 0. શું કામે? સંદર્ભ સપાટી છે. આ સપાટી કેવી છે? સંદર્ભ સપાટી. સંદર્ભ સપાટી પાસે સ્થિતિ ઉર્જા 0 લઈએ આપણે. બિંદુ બી પાસે સ્થિતિ ઉર્જા UB ઇઝ ઇક્વલ ટુ, આ બિંદુ બી પાસે અહીંયા સુધીની હાઈટ EL છે. બિંદુ બી પાસે સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgl. તથા બિંદુ સી પાસે સ્થિતિ ઉર્જા, બિંદુ સી પાસે સ્થિતિ ઉર્જા UC ઇઝ ઇક્વલ ટુ mg ઇન્ટુ 2l. એટલે આ થઈ ગયું 2mgl. આપણને આ મળી ગયું. જો એ બી અને સી પાસે વેગ અનુક્રમે આપણને આપ્યો છે બધાના વેગ v0, vb અને vc હોય તો જો એ બિંદુ પાસે વેગ v0, બી બિંદુ પાસે વેગ vb અને સી બિંદુ પાસે વેગ vc હોય તો આપણે લખ્યું તો ગતિ ઉર્જા કેટલી થશે? તો કે કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv0² થાય. પછી કે બી ઇઝ ઇક્વલ ટુ 1/2 mvb² થાય. અને સી બિંદુ પાસે કે સી ઇઝ ઇક્વલ ટુ 1/2 mvc². રેડી? હાલો, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા બધા બિંદુ પાસે મળી ગઈ. તો હવે એ બિંદુ પાસે અહીંયા આ જે છે આમ લટકે છે ગોળો, એમ દળનો ગોળો, એટલે વજન બળ નીચે લાગે, તણાવ બળ ઉપર લાગે. એટલે એ બિંદુ પાસે T - mg બરાબર બાહ્ય બળ ક્યુ છે? તો કે કેન્દ્રગામી બળ જેટલું mv²/l. રેડી? ત્યાં વેગ કેટલો છે? તો કે v0. ઓકે, અહીંયા T - mg. તથા સી બિંદુ પાસે તણાવ બળ નથી. સી બિંદુ પાસે દોરી આખી ઢીલી થઈ. સી બિંદુ પાસે શું થશે? તો કે વજન બળ mg ઇઝ ઇક્વલ ટુ mvc²/l. તો mm કેન્સલ, એના ઉપરથી આપણે કહી શકીએ vc² ઇઝ ઇક્વલ ટુ gl. એના ઉપરથી vc ઇઝ ઇક્વલ ટુ √gl. સી બિંદુ પાસે વેગનું સમીકરણ મળી ગયું બાળકો. ક્યાં મળ્યું આપણને? સી બિંદુ પાસે વેગનું સમીકરણ મળી ગયું. આના પરથી આપણે લખવું હોય તો એમાં લખી શકીએ mgl ઇઝ ઇક્વલ ટુ mvc². આમ લખી શકીએ. બરાબર? હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરશું. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે એમ વાપરી શકીએ એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઈ બિંદુ પાસે કુલ ઉર્જા બરાબર સી બિંદુ પાસે કુલ ઉર્જા. ચાલો, કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી થશે એ બિંદુ પાસે? તો કે 1/2 mv0². સ્થિતિ ઉર્જા કેટલી? 0 થાય. સી બિંદુ પાસે ગતિ ઉર્જા 1/2 mvc². અને સ્થિતિ ઉર્જા કેટલી? 2mgl. રેડી? હવે 1/2 mv², તો mv² બરાબર શું છે? mgl. બરાબર સમજો. તો 1/2 mv0² ઇઝ ઇક્વલ ટુ
mvc સ્ક્વેર બરાબર mgl એટલે mgl બાય 2 પ્લસ 2mgl લસા લઈ લો 2 ને 2 4 એટલે mv0 સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4 ને 1 5mgl બાય 2 2 2 કેન્સલ કેન્સલ એટલે v0 મળ્યું આપણને √5gl આના પરથી v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5gl બરાબર બાળકો તો તમને v0 મળી ગયું vc મળી ગયું હવે શું બાકી રહ્યું vb તો અહીંયા આપણે લખીએ બી બિંદુ પાસે હવે પાછું એ જ વસ્તુ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ચાલો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ હવે આપણે કેની પાસે લાગુ પાડશું તો કે એ અને બી બિંદુ પાસે તો આપણે એમ લખી શકીએ ને એ બિંદુ પાસે ઉર્જા બરાબર બી બિંદુ પાસે જો એ બી ને સરખાવો કે બીસી ને સરખાવો એ બધું એક જ થાય એને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય હું જો એ અને સી ને સરખાવું તો એ બિંદુ પાસેની કુલ ઉર્જા કેટલી છે ભાઈ તો એ બિંદુ પાસેની કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો તો એ છે 1/m v0 સ્ક્વેર બરાબર સ્થિતિ ઉર્જા 0 બી બિંદુ પાસે ગતિ ઉર્જા 1/m vb સ્ક્વેર પ્લસ ને સ્થિતિ ઉર્જા કેટલી mgl તો 1/2 mv0 સ્ક્વેર માઇનસ mgl ઇઝ ઇક્વલ ટુ 1/2 mvb સ્ક્વેર આ mgl આ બાજુ આવી ગયા હવે mv0 સ્ક્વેર તો v0 ની કિંમત ખબર છે √5gl v0 સ્ક્વેર ની કિંમત છે 5gl તો 1/2 m into 5gl minus mgl is equal to m v0 સ્ક્વેર બાય 2 હવે આ લસા લઈ લ્યો એટલે 2 5 માંથી 2 જાય એટલે 3 mgl વધ્યા બાય 2 is equal to m v0 સ્ક્વેર બાય 2 2 2 કેન્સલ કેન્સલ એટલે સોરી આ આવશે vb એટલે vb સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળ્યા 3gl એટલે vb મળ્યા તમને √3gl એટલે આપણને એ બિંદુ બી બિંદુ અને સી બિંદુ પાસેના વેગ મળી ગયા બરાબર હવે આપણે મતલબ આ v0 મળ્યું vb મળ્યું ને vc મળ્યું હવે આપણે kb બાય kc જોઈએ છીએ જો ચાલો હવે આપણે kb બાય kc જુઓ તો kb બાય kc તો kb બાય kc એટલે 1/m vb સ્ક્વેર એના છેદમાં 1/m vc સ્ક્વેર તો આ 1/1 કેન્સલ એટલે અહીં શું વધ્યું vb સ્ક્વેર એના છેદમાં vc સ્ક્વેર બી બિંદુ પાસેનો વેગ vb સ્ક્વેર એટલે 3gl અને vc સ્ક્વેર એટલે √gl એટલે gl કેન્સલ એટલે ગુણોત્તર કેટલો વધ્યો 3/1 એટલે kb બાય kc ઇઝ ઇક્વલ ટુ 3/1 બરાબર આ આપણો ત્રીજો ભાગ પૂરો થઈ ગયો પહેલામાં બધા વેગ પેલો v0 આ બે આ ત્રીજું અને ચોથું સી બિંદુ પાસે ગતિપથ વર્તુળાકાર હશે એટલે વર્તુળાકાર નહીતર શું થશે ભાઈ જો આપણને ચોખ્ખું સ્પષ્ટ કીધું છે કે સી બિંદુ પાસે વેગ આમ તો ગતિપથ વર્તુળાકાર છે પણ સી બિંદુ પાસે વેગ ક્યાં હશે તો કે સ્પર્શકની દિશામાં આમ હશે ને આમ હતું તો અહીંયા વેગ આમ હશે બરાબર સ્પર્શકની દિશામાં આમ ડાબી તરફ બરાબર જો ત્યાંથી દોરી મુક્ત પતન કરે તો એનો ગતિપથ જે છે એ પરવલયાકાર બનશે બાકી જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ શું કરશે કોણ ચાલુ રાખશે રેડી બાળકો તો આ ઉદાહરણ છે એ સરખી રીતે સમજજો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમનો ઉપયોગ કર્યો આ સમીકરણ મેં લખ્યું સમજવા માટે લખ્યું છે કે આ બિંદુ પાસે એટલું થાય આ બિંદુ પાસે એટલું થાય સમજાણું ક્લિયર એટલું ચાલો એટલું લખી લ્યો પછી આપણે એક સ્વાધ્યાયનો દાખલો ગણીએ
चलो बाळको हवे आपणे स्वाध्यायनो एक दाखलो गणीए। आम तो हवे स्प्रिंगनी स्थिति ऊर्जा विषे आपणे समजवानुं छे। आपणे गुरुत्वीय स्थिति ऊर्जा समझ्या, गति ऊर्जा समझ्या। हवे आपणे दाखलो एक गणी नाखीए आजना लेक्चरमां। स्वाध्यायनो दाखलो 6.2 स्वाध्याय 6.2 बराबर। प्रारंभ में स्थिर रहेला એટલે શરૂઆત માં સ્થિર છે એટલે v0 = 0। 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ m બરાબર 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટનનું બાહ્ય બળ છે। 7 ન્યૂટનના બાહ્ય બળની અસર હેઠળ સમશીતિત દિશામાં गति करे छे। बळनी असर हेठळ टेबल पर गतिक घर्षणांक એટલે म्यू के 0.1 आप्यो छे, साथे गति करे छे। तो आपेली गणतरीओ करो अने तमारा परिणामनुं अर्थघटन करो। लगाड़ेला बळ वडे 10 सेकंडमां थतुं कार्य। पहेलुं, लगाड़ेला बळ वडे t बराबर 10 सेकंडमां थतुं कार्य। बराबर समझो छोकराओ। हवे अहींया दळ आप्युं छे, बळ आप्युं छे, पण गति करे छे એટલે બીજું બળ હાજર છે। बराबर। तो અહીં આપણે લખી શકીએ આ F માઇનસ FK = MA। આવું શું કામ લખ્યું? तो क्या बाह्य बल है, गति घर्षण बल लागे एना बराबर न्यूटन की गति नो बीजो नियम। न्यूटन की गति ना बीजा नियम मुजब आवुं थाय। हवे हवे तो के आपने खबर है गति घर्षणांक लंबबळना समप्रमाणमां होय तो एना परथी गति घर्षणांक घर्षण बळ = μs mg होय। आ बळ आपने खबर है तो आना उपरथी आपणे प्रवेग शोधवो छे। F माइनस μs mg एना छेदमां m बराबर a। पहला तो तंत्रनो प्रवेग मळे तमने। बधी राशिओ जाणीती छे એટલે प्रवेग मळशे a 7 न्यूटन माइनस μs 0.1 m आप्युं 2 g आप्युं 9.1 छेदमां कुल दळ आप्युं छे 2 किलोग्राम। 7 माइनस 9.2 એને ગુણ્યા 2 9.2 એટલે 9 દુ 18 19.6 એટલે 1.96 1.96 ભાગ્યા 2 5 માંથી 2 જાય એટલે 7 માંથી 2 એટલે 5.042 અહીંયા પ્રતિ પ્રવેગ હશે આ એટલે આપણે આવશે આ 2.52 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। કારણ કે ઘર્ષણ બળ લાગે ને बराबर એટલે આમ તો ગતિ કરે છે તો એટલો પ્રવેગ એમાં ઉત્પન્ન થયો। રેડી। હવે પ્રવેગ મળી ગયો તો આપણે 10 સેકન્ડ પછી કાર્ય જોઈએ છીએ। તો હવે t બરાબર 10 સેકન્ડ બાદ વેગ મળી જાય। કારણ કે પ્રારંભિક વેગ આપ્યો છે તો 10 સેકન્ડ બાદ વેગ v0 + at તો v = 0 + 2.52 એને ગુણ્યા 10 સેકન્ડ બાદ वेग मळ्यो 25.2 मीटर प्रति सेकंड। हालो 10 सेकंड बाद कणनो वेग आपने खबर पड़ी गई 25.2 मीटर प्रति सेकंड है। तो हवे हवे आपने कार्य मळी जवुं जोईए। हवे t बराबर 10 सेकंड पछी कणनुं स्थान 10 सेकंड पछी कणनुं स्थान केटलुं हशे? तो d = v0t + 1/2 at स्क्वेर। बराबर। तो केटलुं थशे? v00 + 1/2 प्रवेग केटलो मळ्यो भाई? तो के 2.52 एने गुण्या समय એટલે 10 નો વર્ગ એટલે આ સ્થાનાંતર તમને મળી ગયું 10 નો વર્ગ એટલે 100 ભાગ્યા 2 એને ગુણ્યા 2.52 એટલે મળ્યું તમને 10 સેકન્ડ પછી કણનું સ્થાનાંતર મળ્યું 126 मीटर। आ 10 सेकंड पछी कणनुं स्थान एटलुं थयुं એટલે 0 થી 126 मीटर आवेलो स्थानांतर एटलुं थयुं। तो हवे कार्य बराबर बळ एने गुण્યા स्थानांतर। बळ केटलुं लागतुं हतुं भाई? तो के 7 न्यूटन।
સ્થાનાંતર કેટલું 126, 6 સત્તા 42, 8 12 સત્તા 84 ને 4 88, કાર્ય મળ્યું 882 જૂલ. આ માત્ર બાહ્ય બળ વડે કાર્ય થયું 10 સેકન્ડની અંદર. બરાબર. હવે બીજું શું કીધું એમાં શોધવાનું? જો લગાડેલ બળ વડે કાર્ય. હવે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય બી. હવે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય, તો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું થશે બોલો? તો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય એટલે શું થાય? તો લગાડેલું બળ એને ગુણ્યા સ્થાનાંતર. તો ઘર્ષણ બળ થયેલું કાર્ય WF ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ F એને ગુણ્યા D. ઘર્ષણ બળ F કેટલું છે આપણને મળ્યું હતું? તો કે હા અહીં ક્યાંક મળ્યું હતું આપણે F અહીંયા મૂકી હતી કિંમત. યસ, નહીંતર આ મૂકી દઈએ આના ઉપર તો ઘર્ષણ બળ F મળી જશે. ઘર્ષણ બળ F K ઇઝ ઇક્વલ ટુ 0.1 એને ગુણ્યા M2 ઇન્ટુ 9.8 એટલે સીધું સાદું રૂપ આપ્યું હતું 1.96 ન્યૂટન હતું. કેટલું? 1.96. રેડી? તો અહીંયા ઘર્ષણ બળ કેટલું હતું? 1.96 એને ગુણ્યા D એટલે 126 ગુણ્યા 1.96 એટલે આપણને મળ્યું 246.96. એટલે ઘર્ષણ બળ વડે થતું કાર્ય 246.96 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 247 જૂલ. શું કામ માઇનસ ભાઈ? ઘર્ષણ બળ જે છે ગતિની વિરુદ્ધ દિશામાં હોય. સી 10 સેકન્ડમાં પરિણામી બળ વડે, ચાલો 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય. 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલ કાર્ય. તો પરિણામી બળ વડે થયેલું કાર્ય બરાબર પરિણામી બળ એને ગુણ્યા સ્થાનાંતર. બરાબર. તો પરિણામી બળ કેટલું થશે? તો કે 7 માઇનસ 1.96 એને ગુણ્યા સ્થાનાંતર તો 126 છે. તો કાર્ય બરાબર 7.196 7 માઇનસ 1.96 એટલે કેટલું મળ્યું? 5.04 એને ગુણ્યા 126. ચાલો એને ગુણ્યા 126 કરો, આપણને મળી ગયું કાર્ય બરાબર 635.04 જૂલ. ખબર પડી બાળકો? જો આમાં ક્લિયર કટ કરતું જ જવાનું, સીધું હિસાબ સીધો જ છે. બરાબર. ચોથું, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. જો આમાં જે છે એ પરિણામી બળ જ આવશે, કારણ કે ગતિ ઉર્જામાં ફેરફાર થાય ને તો ફેરફાર કેટલો છે એ ડેલ્ટા કે શોધવાનો છે. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું થશે બોલો? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. તો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m VF સ્ક્વેર માઇનસ 1/2 VI સ્ક્વેર. તો આ વેગ તો 0 છે એટલે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m એટલે 2 અને VF એટલે 25.2 નો વર્ગ. આ કેન્સલ, 25.2 નો વર્ગ કરો, 25.2 ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ 635.04 635.04 જૂલ. એ તો આ લખો તો હાલે એ જ થાય. તો કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 635 જૂલ. ઓકે બાળકો, તો આથી તમારું સ્વાધ્યાયનો દાખલો 6.2 બરાબર. આ 3 થી 4 માર્કમાં પૂછી શકે. ઓકે ચાલો આ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે સ્વાધ્યાયના દાખલા આગળ વધારીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.